હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપનું લક્ષ્યમ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. આપણે આજે પોષણના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. સાહેબ, પોષણના એમસીક્યુ, પોષણ ટોપિક જ એવો છે કે ભાઈ બધા જ હેલ્થની ફિલ્ડમાં કામ આવે, જેમ કે એફએચડબલ્યુ છે, એસઆઈ છે, એમપીએચડબલ્યુ અને મુખ્ય સેવિકા માટે ખૂબ જ આઈએમપી ટોપિક છે. આપણે અવારનવાર એમસીક્યુ લઈ આવતા હોય, આ વખતે ટોપિક વાઇઝ લઈ આવ્યા છે અને થોડાક અઘરા એમસીક્યુ કહી શકાય એવા એમસીક્યુ અને ઘણા બધા સેલા પણ લેલા છે. એટલે મિક્સમાં આપણે એમસીક્યુ ભણીશું, બરાબર. અને જ્યાં જ્યાં કન્ફ્યુઝ હશે એની આપણે ચર્ચા પણ વ્યવસ્થિત કરતા જશું, બરાબર. તો એક પછી એક આપણે એમસીક્યુ ની વાત કરીએ. તો સૌથી પહેલા તો આ કંઈક આપણી લક્ષ્યમ એકેડમીની પ્લેટફોર્મ છે, બરાબર. અહીંયા તમને સામાન્ય રીતે જીપીએસસી થી માંડી ક્લાસ 3 બધી જ એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે. તો એકવાર એકેડમીના જે પ્લેટફોર્મ છે, આપણી એપ્લિકેશન છે, એની વિઝિટ કરવી, બરાબર. ચાલો, તો હવે પ્રશ્ન ઉપર આવી જાય કે સાહેબ સૌથી પહેલો પ્રશ્ન છે કે 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલો કિલો કેલેરી મળે છે? તો ચાલો ઝડપથી જવાબ આપો. ભાઈ 1 ગ્રામ જે પ્રોટીન છે એમાં કેટલા કિલોગ્રામ કેલેરી મળે છે? 10 કિલોગ્રામ કેલેરી, 9 કિલો કેલેરી, 6 કિલો કેલેરી કે 4 કિલો કેલેરી મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને જો કેલેરીનો સવાલ આવે તો અવારનવાર પોષણના જે ઘટકો છે, પોષણના ઘટકો છે એમાં ખાસ કાર્બોદિત, ચરબી અને પ્રોટીન, એમાંથી અવારનવાર આના જે કેલેરી વિશે પ્રશ્ન પૂછાતા હોય, ઉર્જા વિશે પ્રશ્ન પૂછાતા હોય, તો જ્યારે પ્રોટીનની વાત આવે, પ્રોટીનની, ત્યારે જવાબ આવે છે 4 કિલો કેલેરી. કેટલું? તો કે સાહેબ 4 કિલો કેલેરી આવશે. કેટલી? 4 કિલો કેલેરી. સાહેબ તો અન્યની પણ વાત કરી દઈએ. તો કે મુખ્યત્વે વાત કરીએ પ્રોટીનની, તો કે પ્રોટીનની 4 કિલો કેલેરી. જો આમ જોવા જઈએ ને કે સાહેબ 1 ગ્રામ દહનથી, 1 ગ્રામ પ્રોટીનના દહનથી કેટલા કિલોગ્રામ, કેટલા કિલોગ્રામ કેલેરી મળે, બરાબર. તો અહીંયા ઘણી જગ્યાએ 4 લખેલું હોય છે, ઘણી જગ્યાએ 4.2 લખેલું હોય છે, તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. આપણે રાઉન્ડ ફિગર 4 યાદ રાખવાનું છે, બરાબર. એ જ રીતે જો કાર્બોદિત પૂછે તોય આપણે 4 યાદ રાખીએ, બરાબર. 1 ગ્રામ કાર્બોદિતના દહનથી 4 કિલોગ્રામ કેલેરી મળે છે, બરાબર. પછી 1 ગ્રામ ચરબીના દહનથી તો વિદ્યાર્થી મિત્રો 9 કિલોગ્રામ કેલેરી મળે છે. કેટલી? 9 કિલોગ્રામ કેલેરી મળે છે. ઘણી જગ્યાએ 9.3 ગ્રામ કિલો કેલેરી લખ્યું હોય તો પણ એ જ વસ્તુ થાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. ઘણી જગ્યાએ 4.2 લખેલું હોય તો કન્ફ્યુઝ થવાનું નહીં, બરાબર. એ આ જ વસ્તુની વાત થાય છે. ચાલો આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન, તો કે પ્રોટીન એ કઈ ભાષાનો શબ્દ છે? સાહેબ પ્રોટીન છે એ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષા, ગ્રીક ભાષા, ફ્રેન્ચ ભાષા કે કઈ ભારતીય ભાષા? કઈ? તો કે ભારતીય ભાષા. કઈ ભાષાનો શબ્દ છે? ચાલો ઝડપથી જવાબ આપો. કઈ ભાષા છે? ગ્રીક ભાષા છે, લેટિન ભાષા છે, ફ્રેન્ચ ભાષા છે કે ભારતીય ભાષાનો શબ્દ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોટીન છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? ગ્રીક ભાષાનો શબ્દ છે. જ્યારે આપણે પ્રોટીન ટોપિક ચાલુ કરીએ, બરાબર, પોષણ ટોપિક ચાલુ કરીને પ્રોટીન આવે એટલે પ્રોટીનની શોધ ચાલુ થાય, ત્યાંથી જ આપણે આ વસ્તુ આવે કે ભાઈ આ ગ્રીક ભાષાનો શબ્દ છે. ચાલો, પ્રોટીનના શોધક, ચલો આ ખાસ યાદ રાખો ભાઈ, પ્રોટીનની શોધ કોણે કરી, બરાબર. આ વિવાદક પ્રશ્ન છે, આમાં ઘણા બધા જવાબ આવતા હોય, પણ આમાંથી ઓપ્શનમાંથી કયો જવાબ આવે? તો સૌથી પહેલો ઓપ્શન આપ્યો છે એડવર્થ જેનર, પ્રોટીનની શોધ કરી છે ભાઈ. બીજો છે ડચ કેમિસ્ટ્રી જેરાલ્ડ, એને શોધ કરી છે. કે મેક કોલમ કે ઇઝમેન નામના વ્યક્તિએ આ પ્રોટીનની શોધ કરી છે. તો આપણે જવાબ આપવાનો છે કે આ ઉપર પૈકી નીચેના કયા જવાબ આવે છે? તો મિત્રો આવશે ડચ કેમિસ્ટ્રી જેરાલ્ડ. શું આવશે? ડચ કેમિસ્ટ્રી જેરાલ્ડ. આ ડચ પ્રદેશનો હતો. કોણ? તો કે ડચ નો કેમિસ્ટ શાસ્ત્રી જેરાલ્ડ આવે પ્રોટીનની શોધ. અને કદાચ આમાંથી તમને એકેય ઓપ્શન ના દેખાય, જેરાલ્ડ ના દેખાય, ડચ કેમિસ્ટ શાસ્ત્રી નો દેખાય, તો તમારે જવાબ કરવાનો છે જે બર્જેવિયસ. શું આવશે? જે બર્જેવિયસ. આ સ્વીડનનો હતો.
બરાબર. તો આની પણ પ્રોટીનની અંદર શોધમાં ફાળો રહેલો છે. જો તમને ડચ કેમિસ્ટ જેરાલ્ડ નો દેખાય તો આપણે જે બર્જેબિયસ કરવાનું છે. તો અહીંયા કન્ફ્યુઝ થવું નહીં. આ બે જવાબ આવી શકે છે. ઓકે, ચલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. તો લોહીમાં એન્ટીબોડી બનાવટમાં અને હિમોગ્લોબિનની બનાવટમાં કોણ મદદરૂપ થાય છે? જો ખાસ શબ્દ સાંભળો, એન્ટીબોડી અને હિમોગ્લોબિન HB. તો આની બનાવટમાં કોણ જવાબદાર છે, કોણ ભાગ ભજવે છે? તો ચરબી, કાર્બોદિત, પ્રોટીન કે વિટામિન? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આમાં પ્રોટીન આવશે. કારણ કે એન્ટીબોડી બનાવવા માટે પ્રોટીનની જરૂર પડે અને હિમોગ્લોબિન બનાવવા માટે લોહીની અંદર પણ પ્રોટીનની જરૂર પડે છે. તો જવાબ શું આવશે? પ્રોટીન. ચલો એના પછી સૌથી વધુ પ્રોટીન શેમાંથી મળે છે? પેલો મસ્ત પ્રશ્ન, ખૂબ જ મસ્ત પ્રશ્ન. રૂઢિચુસ્ત માણસો ડાયરેક્ટ આમાંથી ખોટું કરીને બેસશે, બરાબર. પણ તમારે વિચારી સમજી અને ડેટા પ્રમાણે જવાબ આપવાનો છે. શું? તો કે સાહેબ દાળ, તો એ કઠોળ છે. સોયાબીન એ એક પણ કઠોળ છે. દૂધ છે તો એ સંપૂર્ણ આહાર કહેવાય. અને ત્યાર પછી ઈંડા છે, તો ઈંડાને ઘણા માંસાહારીમાં ગણે છે, ઘણા નથી ગણતા. એ આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે પ્રોટીન નીચેનામાંથી શેમાં મળે છે કે નથી મળતું? તો આપણે સૌથી વધુ શેમાંથી મળે? જો આ બધી વસ્તુમાંથી પ્રોટીન મળે જ છે, પણ સૌથી વધુ જો વાત આવે તો મિત્રો તમને માનીને આનંદ થશે કે ભાઈ આપણું શાકાહારી પદાર્થ એવું સોયાબીન છે, એમાં સૌથી વધુ માત્રામાં પ્રોટીન મળે. સૌથી વધુ માત્રામાં પ્રોટીન મળે. અંદાજિત 100 ગ્રામમાં ચલો આ વસ્તુ નથી કહેવી, આના પછીનો પ્રશ્ન આવશે. હમણાં એવું પૂછશે કે ભાઈ 100 ગ્રામ પ્રોટીનમાં, 100 ગ્રામ સોયાબીનમાં કેટલું પ્રોટીન હોય? તો એ જવાબ તમને આવડી જશે તાત્કાલિક. પણ અહીંયા ધ્યાન આપો કે ભાઈ સોયાબીન છે એમાં પ્રોટીન છે ઈંડા કરતા વધુ મળે છે, બરાબર. એ વસ્તુ મગજમાં રાખો. ચાલો એના પછીનો જે હું પ્રશ્ન કહું છું, આમાં સોયાબીન આવ્યું. આ પ્રશ્ન આવ્યો, જો 100 ગ્રામ સોયાબીન છે એમાંથી કેટલા ગ્રામ પ્રોટીન મળે છે? જે પ્રશ્ન હું તમને કહેવા માંગતો તો એ જ પ્રશ્ન. 10 ગ્રામ, 20 ગ્રામ, 30 ગ્રામ કે 40 ગ્રામ આવે? તો શું જવાબ આવશે? ભાઈ તમને ખબર છે કે સૌથી વધુ જો પ્રોટીન ક્યાંયથી મળતું હોય તો એ સોયાબીન છે, બરાબર. જે ઓપ્શન આપ્યા હતા એમાંથી. તો 100 ગ્રામ સોયાબીનમાંથી કેટલું પ્રોટીન મળે? તો વિદ્યાર્થી મિત્રો 40 ગ્રામ પ્રોટીન આવશે. કેટલું? 40 ગ્રામ પ્રોટીન આવે. તમે જો ઓથેન્ટિક ડેટા લ્યો, ઓથેન્ટિક ડેટા, તો તમને એવું જોવા મળે કે ભાઈ 100 ગ્રામ સોયાબીન માંથી 36.6 ગ્રામ 36.6 ગ્રામ પ્રોટીન મળે. તો સાહેબ આ તમે 36.6 ગ્રામ કીધું છે, તો આમાં તો ક્યાંય 36.6 ગ્રામ નથી. તો આપણે થોડું ફ્લેક્સિબલ રહેવાનું કે સાહેબ અહીંયા નહીં તો અહીંયા ને અહીંયા નહીં તો અહીંયા, બરાબર. તો આમાં જો 36.6 ગ્રામ કેને નજીકનો ઓપ્શન છે? 10 ને નથી, 20 ને નથી, 30. તો કે 30 ને 40 નજીક પડે કે 36 ને 40 નજીક પડે કે 30? તો કે સાહેબ ઈ તો 40 જ નજીક પડે, બરાબર. તો આપણે જવાબ 40 ટીક કરવાનો છે. પેપરમાં આવે તમારે સ્વ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો જ રહેશે, બરાબર. તો જ છેલ્લે માર્ક એક બે માર્કે આપણા જે રહી જતા હોય એની પાછળનું કારણ શું કે આપણે ક્યારેક આવામાં માત થઈ જતા હોય છે. તો અહીંયા શું આવશે સાહેબ? તો કે 40 ગ્રામ પ્રોટીન આવશે. હવે પ્રોટીનની રોજ દૈનિક જરૂરિયાત પુરુષોની અંદર કેટલી હોય છે? ખાસ શબ્દ સાંભળજો, જો અહીંયા લખ્યું છે કે જરૂરિયાત પુરુષોમાં કેટલી હોય છે. પ્રોટીનના વપરાશકર્તામાં દૈનિક પુરુષ, સ્ત્રી, સગર્ભા અને ધાત્રી માતા આ બધાને અલગ અલગ ઇન્ટેકની જરૂર પડતી હોય. તો અહીંયા કેટલું? 30 ગ્રામ, 38.5, 44.5 કે 55.5 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો કે આમાં શું આવશે, કે કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પુરુષને પડશે? 30 ગ્રામ, 38 એટલે 39 લખીએ આપણે, આને 45 લખી લઈએ, આને 55 લખીએ, તો જવાબ શું આવે? તો જવાબ વિદ્યાર્થી મિત્રો 55 આવશે. 55.5 ગ્રામ આવશે, બરાબર. ચલો એ જ રીતે હું વ્યવસ્થિત તમને જો સમજાવું કે ભાઈ કેને કેટલા ગ્રામની જરૂર પડે. તો અહીં આપણે લખી પુરુષને પ્રોટીનની જરૂર. આપણે વ્યવસ્થિત લખી કે પુરુષને દૈનિક
પ્રોટીનની જરૂરિયાત કેટલી? તો કે સાહેબ 55 ગ્રામ હમણાં તમે કીધું. ઓકે, તો એ જ રીતે સ્ત્રીની વાત કરીએ કે ભાઈ સ્ત્રીને રોજનું દૈનિક કેટલા પ્રોટીનની જરૂર પડે છે, બરાબર? તો આપણે આનાથી 10 ઓછા લઈને ચાલશે. કેટલા? તો કે સાહેબ 45 ગ્રામ. કેટલા? તો કે 45 ગ્રામ આવશે. હવે જો મેં આમાંથી પ્રશ્ન પાછળ લીધેલા છે એટલે હું ફ્લેક્સિબલ જ ચાલીશ કે ભાઈ તમને જવાબ તાત્કાલિક ખબર ન પડી જાય. જેમ કે સગર્ભા સ્ત્રી છે, સગર્ભા સ્ત્રી અને બીજી છે ધાત્રી માતા. તો સગર્ભા સ્ત્રી એટલે જે ગર્ભ ધારણ કરેલ સ્ત્રી છે, ધાત્રી માતા તો આપણે બધાને ખબર છે જે બાળકને દૂધ પીવડાવતી માતા. 6 મહિના સુધી બાળકને ફરજિયાત દૂધ પીવડાવવાનું હોય છે, તો એ દૂધ પીવડાવતી માતાને કારણ કે પ્રોટીનની જરૂરિયાત વધારે રહેવાની છે, બાળકને દૂધ પીવડાવવાનું છે ને એક તો પોતાના માટે પ્રોટીનની જરૂર અને બાળકને પણ આપવા માટેની જરૂરિયાત એટલે વધુ જરૂર પડશે. સગર્ભા છે તો સગર્ભાને પોતાની 45 ગ્રામની તો જરૂર પડે જ છે. એના સિવાય પોતાની ગર્ભની અંદર બાળક વિકાસ પામી રહ્યું છે તો એના માટે પણ જરૂરિયાત રહેશે. તો હવે અહીંયા વાત કરીએ કે વધારાની કેટલી જરૂર પડે. અહીંયા એવો શબ્દ આપણે વાપરીએ કે વધારાની. વધારાની કેટલી જરૂરિયાત છે? સ્ત્રી જો સગર્ભા હોય તો એને વધારાના કેટલા પ્રોટીનની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 15 ગ્રામ. કેટલી? તો કે વધારાના 15 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. એ જ રીતે જો ધાત્રી માતાની વાત કરીએ તો વધારાના 25 ગ્રામ જેટલા પ્રોટીનની જરૂર પડે છે. કેટલા? તો કે 25 ગ્રામ જેટલા પ્રોટીનની જરૂર પડે છે. તો હવે આમાં કન્ફ્યુઝ થશે મિત્રો. જો પછી કેલ્ક્યુલેશન હું આગળ હમણાં કરાવીશ કારણ કે આના જેવો જ મેં પ્રશ્ન લીધેલો છે, બરાબર? તો ત્યાં કન્ફ્યુઝ થવું નહીં. વ્યવસ્થિત જોવો. પુરુષને 55 ગ્રામ પર ડે, તો અહીંયા પછી અહીંયા લખ્યું છે 55.5, તો આપણે થોડું ઘણું મગજનું સ્વયોગ બુદ્ધિનો ઉપયોગ કરીએ એટલે ખબર પડી જાય કે ભાઈ નજીકનું જ છે. એ જ રીતે સ્ત્રીની વાત કરીએ તો 45 ગ્રામ છે. વધારાના 15 ગ્રામની જરૂર પડે સગર્ભાને અને વધારાના 25 ગ્રામ પ્રોટીનની જરૂર પડે ધાત્રી માતાને. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે સાહેબ? પુરુષને 55 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે પર ડે. ઓકે, હવે પ્રોટીનની રોજ દૈનિક જરૂરિયાત સ્ત્રીઓને કેટલી હોય? જો હવે આમાં કઈ આપણે ટાઈમ કાઢવો નથી. હમણાં અગાઉ જ મેં ભણાવી દીધું છે કે ભાઈ સ્ત્રીઓને 45 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. ચલો એના પછી જોઈએ તો કે પ્રોટીનની ખામીથી નીચેના પૈકી કયો રોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે કે ભાઈ પ્રોટીનની ખામી થઈ જાય તો કયા પ્રકારનો રોગ થાય છે? મુખ્યત્વે પ્રોટીનની ખામીથી 2 પ્રકારના મુખ્ય રોગ થાય છે, બરાબર? મુખ્ય રોગ 2 થાય છે. એમાંથી આમાં બેરી રતાંધણાપણું, ક્વાસિયોકોર કે સ્લિમ ડિસીઝ. હવે તમારે જવાબ આપવાનો છે કે બેરી આવે, રત આંધણાપણું આવે, ક્વાસિયોકોર આવે કે સ્લિમ ડિસીઝ આવે. તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે ભાઈ 2 પ્રકારના રોગ થાય છે. કેટલા? તો કે પ્રોટીનની ખામીના કારણે 2 પ્રકારના રોગ થાય છે. એક મરાસ્મસ અને બીજો છે ક્વાસિયોકોર. બરાબર? તો મરાસ્મસ ને ક્વાસિયોકોરની વાત થઈ જ છે તો અહીંયા વ્યવસ્થિત આપણે જો વાત કરીએ તો અહીંયા જવાબ શું આવશે સાહેબ? પહેલા તો અહીંયા તો તમે ટીક મારી દો, ક્વાસિયોકોર આવે, બરાબર? હવે જો આ 2 પ્રકારના રોગ આવતા હોય મરાસ્મસ અને ક્વાસિયોકોર, તો બંને પ્રકારને એવું હોય જો આ 2 ઓપ્શનમાં આપ્યા હોય, બરાબર, કે નીચેના પૈકી ફક્ત ને ફક્ત પ્રોટીનની ખામીના કારણે કયો રોગ થાય છે? અહીંયા આપણે મરાસ્મસ લખ્યો છે, બરાબર? તો તમે શું ટીક કરો? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું રહેશે કે એવું પૂછાય કે નીચેના પૈકી ફક્ત પ્રોટીનની કમીના કારણે કયો રોગ થાય છે? તો તમારે ક્વાસિયોકોર જ ટીક કરવાનું છે. તો સાહેબ મરાસ્મસ ને ટીક કરવાનું, મરાસ્મસ પણ પ્રોટીનની ખામીના કારણે જ થાય છે? પણ નહીં, મરાસ્મસ છે એ પ્રોટીન, મરાસ્મસ છે એ પ્રોટીન અને ઉર્જાની કમીના કારણે, બરાબર? પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ બેની કમીના કારણે. ઉર્જા ક્યાંથી મળે? તો કે કાર્બોહાઈડ્રેટ નથી મળે સાહેબ. તો કે પ્રોટીન અને ઉર્જાની કમીના કારણે મરાસ્મસ થાય. એ જ રીતે ક્વાસિયોકોર છે ફક્ત ને ફક્ત પ્રોટીનની કમીના કારણે, બરાબર? અને આ બેઝિકલી નાના બાળકોની અંદર થતું હોય, બરાબર?
કુપોષણનો શિકાર જે બાળકો થઈ જતા હોય છે એની અંદર આ બે પ્રકારના રોગ દેખાતા હોય. કુપોષિત બાળક તમે જોયા હોય ને તો એકદમ બાળકના શરીર એને હાડપિંજર સાથે ચોટી ગયું હોય, બરાબર. તમે જોતા હોય કે ભાઈ એની જે આગળની પાસળીઓ છે એ એકદમ ચામડીની બહાર દેખાતી હોય કે ભાઈ આ રીતે આની પાસળીઓ તમે આમ ગણી લ્યો ને કે ભાઈ 1 2 3 એવી રીતના ચામડી સાથે દેખાતી હોય. તો એ કયો રોગ હોય છે જનરલી? તો કે સાહેબ એ મરાસમસ હોય. કેવો? તો કે એકદમ પાતળો વ્યક્તિ, પાતળો અને કુપોષિત હોય, બરાબર. તો એ જ રીતે જો ક્વાશિયોકોરના દર્દીને તમે જોવો ને બાળકને તો તમને એમ લાગે કે આ દર્દી વધુ પડતો ખાઈ ગયો હશે, કારણ કે એ દર્દીને જો સોજા આવે, શું થાય? શરીરમાં સોજા આવી જાય, કુપોષણના કારણે સોજો આવી જાય, પ્રોટીનના કમીના કારણે. એટલે શરીર એકદમ પેટ લાંબુ થઈ જાય, પેટ મોટું થઈ જાય અને શરીર જાડું લાગતું હોય. શું કામ? કારણ કે શરીરમાં સોજો આવી જાય. શું થાય? કે શરીરમાં સોજા આવી જાય, જેથી શરીર જાડું લાગે. હવે આમાં બીજો ડિફરન્સ શું પડે સાહેબ ક્વાશિયોકોર ને મરાસમસમાં? તો ક્વાશિયોકોરનો દર્દી છે ને એકદમ અભાન અવસ્થા કે ભાઈ સામાન્ય રીતે એ સૂતો રહેતો હોય અથવા તો હાલક ડોલક કરતો હોય તો એની અંદર કોઈ પણ જાતની એનર્જી દેખાતી ન હોય, બરાબર. કોઈ પણ જાતની એનર્જી દેખાતી ન હોય, બરાબર. અને એ જ સામે ક્વાશિયોકોરનો વ્યક્તિ હોય તો એકદમ ગુસ્સાળ સ્વભાવ હોય. શું હોય? એકદમ ગુસ્સાળ સ્વભાવ નો હોય. અહીંયા આપણે એવું લખી શકીએ કે ભાઈ ગુસ્સાવાળો વ્યક્તિ, અને અહીંયા આપણે એવું લખી શકીએ કે શાંત અને ઉદાસીન, બરાબર. આ રીતે તમને પૂછી શકે કે ભાઈ કઈ રીતે ઓળખી શકાય, બરાબર. પછી આ જે છે ને એની અંદર લીવર મોટું થઈ જાય. પછી એક બેયમાં કોમન વસ્તુ છે કે ભાઈ બેયને ઝાડા થઈ જાય, બરાબર. અતિસાર સતત હાજરી રહેતી હોય, અતિસાર. અને આ વ્યક્તિ છે મરાસમસનો જે વ્યક્તિ છે, કારણ કે એને શરીર સામું દેખાય છે કે આને કાંઈ ખાધું નથી, આના શરીરને લાગ્યું નથી, તો એ ઉપરથી યાદ રહી જાય કે આ વ્યક્તિને ભૂખ બહુ લાગે. શું થાય? ભૂખ ખૂબ જ લાગે, સતત ને સતત ભૂખ લાગ્યા રાખે, બરાબર. અને આ વ્યક્તિ છે એને ભૂખ લાગતી નથી. ચલો યાદ રહેશે. ક્વાશિયોકોરનો વ્યક્તિ છે એને ભૂખ લાગતી નથી, મરાસમસનો વ્યક્તિ છે એને બહુ જ ભૂખ લાગે. અને કદાચ જો આને પૂરતા પ્રમાણમાં ખાવાનું આપે ને તો પણ પચે નહીં, કારણ કે શું? ઘણો ટાઈમથી એને ખાવાનું મળ્યું નથી, અને જો ખાવાનું આપો તો એકદમ એને અતિસાર ઝાડા થઈ જાય, બરાબર. તો એ વસ્તુ આને અસર કરી શકે છે. ચલો તો આ કન્ફ્યુઝન પોઈન્ટ આની સાથે જોડી અને ક્લિયર કરી લેવા, બરાબર. બે વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય. ચાલો આગળ વધીએ. તો આમાં જવાબ શું આવશે સાહેબ? તો કે ક્વાશિયોકોર જવાબ આવશે. બે પ્રોટીનના કમીના કારણે યાદ રહી ગયા, ક્વાશિયોકોર અને મરાસમસ. અને મરાસમસ છે એ પ્રોટીન અને ઉર્જાની કમીના કારણે થાય છે. ચાલો એના પછી કે સગર્ભા માતાને રોજની પ્રોટીનની કેટલી જરૂરિયાત હોય છે? તો મિત્રો હવે મગજ વાપરવાની વાત છે. ક્યાંયથી નવું નથી આવ્યું, સાહેબે વ્યવસ્થિત સમજાવ્યું અને તમને ગણતરી કરવાનું કીધું હતું કે હવે આગળ આવશે. તો અહીંયા સગર્ભા સ્ત્રી આવી ગઈ છે, એને કેટલી જરૂર પડે? જો સ્ત્રીની વાત કરી દીધી સાહેબે, સ્ત્રીની વાત મેં કહી દીધી ભાઈ, સ્ત્રીને રોજના 45 ગ્રામની જરૂર પડે અને પુરુષને 55 ગ્રામની જરૂર પડે. હવે તમારે જોવાનું છે કે ભાઈ સ્ત્રી સગર્ભા છે તો એને કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો 45 ગ્રામ તો કે સાહેબ ઈ તો ના આવે ને, કારણ કે ખાલી સ્ત્રી નોર્મલ સ્ત્રીને 45 ની જરૂર છે, સગર્ભાને તો વધારે જ હશે. તો 50 રાખો તો એના એનાથી કંઈક વધારે હશે તો 55. તો 55 પુરુષને જરૂર પડે છે, સ્ત્રીને એટલી જરૂર નહીં પડતી હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 59. કઈ રીતે સાહેબ? કઈ રીતે? તો મેં તમને અહીંયા લખાયું હતું ભાઈ સગર્ભા છે અને ધાત્રી માતા, એમ એવું લખ્યું હતું કે વધારાના કેટલા પ્રોટીનની જરૂર પડે, કેટલા કિલોગ્રામ કેલેરીની પ્રોટીનની જરૂર પડે? તો કે સાહેબ અહીંયા 15 ગ્રામ તમે લખ્યું હતું અને અહીંયા 25 ગ્રામ લખ્યું હતું, બરાબર. તો હવે તમે જ કેલ્ક્યુલેશન કરો કે ભાઈ નોર્મલ સ્ત્રીને 45 ગ્રામની જરૂર પડે છે, એને 15 ગ્રામ વધારે સગર્ભાને જરૂર પડે, તો 45 ને 15 કેટલા થાય? 60 થાય. આમાં કે તમને 60 દેખાય છે? તો કે ના. તો 60 કેને નજીકનો છે? તો સાહેબ 59 ને નજીકનો ક્યાંક 60 છે. તો જવાબ શું આવશે મિત્રો? 59 જવાબ આવશે. ચલો ક્લિયર? આ વસ્તુ વ્યવસ્થિત આપણે ભણ્યા છે એટલા માટે. ચાલો આગળ વાત કરીએ. તો કે આવશ્યક એમિનો એસિડમાં નીચેના પૈકી કયા આવશ્યક એમિનો એસિડનો સમાવેશ થતો નથી? શું લખ્યું છે? સમાવેશ થતો નથી. હવે એમિનો એસિડ શું?
બધાને નહીં ખબર હોય એમિનો એસિડ શું છે. એમિનો એસિડ છે ઈ પ્રોટીનનો એકમ છે. શું છે? પ્રોટીનનો મૂળભૂત એકમ. ચાલો, પ્રોટીનનો મૂળભૂત એકમ છે, બરાબર. પ્રોટીનનું પાચન કરો ને તો એમિનો એસિડમાં ફેરવાય ને પછી જ પ્રોટીનનું પાચન થયું કહેવાય. તો આમાંથી નીચેના પૈકી કયો એમિનો એસિડ નથી? તો અહીં પહેલો ઓપ્શન આપ્યો છે લ્યુસીન, વેલિન, હિસ્ટાડિન અને લિનોલિક. તો આમાંથી તમે શું ટીક કરશો? બહુ મસ્ત પ્રશ્ન. વાંચન સારી રીતે કર્યું હોય, એકવાર વ્યવસ્થિત વાંચ્યું હોય તોય ખબર તો પડી જાય કે સાહેબ આ વસ્તુ આવે ને આ વસ્તુ ન આવે, બરાબર. ચાલો, આનો જવાબ તમારે આપવાનો રહેશે. ચાલો મિત્રો, ખાસ ધ્યાન આપજો. જો ઉપરના છે લ્યુસીન છે, વેલિન છે, હિસ્ટાડિન છે, આ બધા એમિનો એસિડ છે અને આ નીચેનો લિનોલિક છે એ ફેટી એસિડ છે. એ વળી શું સાહેબ? એમિનો એસિડ શું, ફેટી એસિડ શું, તમે આખું કઈ રીતે લઈ આવ્યા? તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ માણસને જરૂરિયાત, માણસને એમિનો એસિડની જરૂરિયાત કેટલા? તો સામાન્ય રીતે 20 થી 22 જેટલા એમિનો એસિડ હોય ને એની જરૂર પડે. સામાન્ય રીતે 20 થી 22 જેટલા એમિનો એસિડની જરૂર પડે. પણ હવે 10 થી 12 જેટલા એમિનો એસિડ છે એ માનવ શરીરની અંદર જ હોય. માનવ શરીરની અંદર જ ઉત્પન્ન થાય. પણ આપણે 12 થી 10 જેટલા, 9 થી 10 જેટલા એમિનો એસિડ શું કરવા પડે કે શરીરની બહારથી લેવા પડે, બરાબર. તો સમજાણું એમિનો એસિડ શું છે કે સાહેબ એમિનો એસિડ છે એ પ્રોટીનનો મૂળભૂત એકમ છે. એમિનો એસિડ કોઈ પણ સ્વરૂપ ધારણ કરો, પ્રોટીનને પીગળાવીને આપણે એમિનો એસિડમાં ફેરવો એટલે પ્રોટીનનું પાચન થઈ જાય, બરાબર. શરીરને પ્રોટીન મળવા માંડે. એ ક્યારે? તો કે એમિનો એસિડમાં ફેરવાય ત્યારે. તો એ જ રીતે જો કાર્બોદિતનું પાચન કરવું હોય તો સાહેબ, તો કે કાર્બોદિતને કંઈ પણ કરીને ગ્લુકોઝના ફેરવવાનું, બરાબર. શું કરવાનું? ગ્લુકોઝના ફોર્મમાં ફેરવવાનું છે, બરાબર. જો અહીંયા જો પેલા આ વસ્તુ સમજાઈ ગઈ, પછી એ વસ્તુ જોઈએ. પેલા તો કે માણસને શું કે 20 થી 22 એમિનો એસિડની જરૂર પડે, 10 થી 12 તો માણસના શરીરમાં જ હોય. આ 9 થી 10 જેટલા એમિનો એસિડ છે આપણે બહારથી લેવા પડે. તો એમાંથી આ 3 તો આપ્યા છે ને, તો આપણે અલગ પડતું જોવાનું. સાહેબ એ અમને કેમ ખબર પડે? કારણ કે એમિનો એસિડ છે સામાન્ય રીતે પહેલી વાર વાંચો ને તમને એમ થાય કે ઓહો સાહેબ આ શું, બરાબર. પહેલી વાર વાંચો ને તમને એમ થાય કે સાહેબ આ શું, આ તો યાદ રહીએ એમ જ નથી. પણ યાદ ન રહીએ તો આપણે એની પાસે સોલ્યુશન તો કાઢી શકાય ને. તો સૌથી પહેલા તો એક લ્યુસીન યાદ રખાય. શું યાદ રખાય? લ્યુસીન. પછી બીજો એના ઉપરથી યાદ રહી જાય લાઇસિન. ત્રીજો યાદ રહી જાય આઇસોલ્યુસિન. પછી આવે વેલિન, હિસ્ટાડિન, પછી આવશે ફિનાઇલ એનાઇલ, આ રીતે આપણે 10 જેટલા એમિનો એસિડ ઉપયોગમાં લેવાના હોય છે. સાહેબ જો આ નામ યાદ રહીએ એમ નથી, તમે ગમે તેમ કહો યાદ રહીએ નહીં, પણ યાદ ન રહીએ તો આપણી પાસે એનું સોલ્યુશન છે, બરાબર. આવા 10 જેટલા એમિનો એસિડ છે, બરાબર. વેલિન આવશે, હિસ્ટાડિન આવશે, બરાબર. એ જ રીતે આવા 10 એમિનો એસિડ છે. તો કઈ રીતે? તો કે આ બધા ભૂલી જાવ તમે, આ બધા ભૂલી જાવ. ચાલો, હવે તમે ખાલી આ યાદ રહેશે, લ્યુસીન, લાઇસિન અને આઇસોલ્યુસિન. એ તો વસ્તુ યાદ રહીએ. તો હવે આ લિનોલિક યાદ રાખો. તો આ ચરબી છે ને, ચરબી, ચરબીનો મૂળભૂત એકમ શું છે? એક ફેટી એસિડ છે અને બીજો ગ્લિસરોલ છે. શું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ છે, બરાબર. તો આ ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એના ફેટી એસિડના મુખ્યત્વે 2 અથવા તો 3 ફેટી એસિડ છે. તો આ યાદ રાખો તમે. જો આ વસ્તુ યાદ રહી જશે ને તો આ પ્રશ્ન એમને આવડી જશે. કયા? તો કે સાહેબ એક છે લિનોલિક. શું છે? એક લિનોલિક છે, લિનોલિક છે. અને બીજો છે લિનોલોનિક, લિનોલોનિક. ત્રીજા નંબરનું છે આર્ચેડોનિક.
ઈ શું લખ્યું સાહેબ? તો કે ઈ છે ફેટી એસિડના પ્રકાર છે. તો વાત કરી ભાઈ કાર્બોદિતનો મૂળભૂત એકમ શું છે? ગ્લુકોઝ. ચરબીનું પાચન કરવું હોય છે તો કોઈ પણ રીતે આપણે ફેટી એસિડમાં ફેરવવું પડશે. તો કે ફેટી એસિડને જેમ એમિનો એસિડના પ્રકાર છે એવી રીતના ફેટી એસિડના પ્રકાર છે. મુખ્યત્વે બે પ્રકાર અથવા ત્રણ પ્રકાર લઈએ આપણે, લિનોલિક, લિનોલોનિક અને આર્ચેડોનિક. બરાબર, આ વસ્તુ યાદ રહી જાય. એ જ રીતે આપણે એમિનો એસિડના 10 પ્રકાર છે તો આપણે 10 યાદ નહીં રહીએ. ટ્રાય કરશો તો યાદ રહી જાય, પણ જરૂરી નથી. તમે અહીંયા ફક્ત ને ફક્ત આ ત્રણ યાદ રાખી લ્યો, લ્યુસીન, લાઇસિન અને આઇસોલ્યુસીન. બરાબર. જો અહીંયા પ્રશ્ન ધ્યાન આપો કે ભાઈ આવશ્યક એમિનો એસિડ નીચેનામાંથી ઘણો સમાવેશ થતો નથી. તમે પ્રશ્ન વાંચો કે લ્યુસીન, તો આ તમને ખબર છે કે ભાઈ આ એમિનો એસિડ છે. તમને આ બેની નથી ખબર, વેલિન અને હિસ્ટાડિનની નથી ખબર. હાલો માની લઈએ કે સાહેબ એ 10 યાદ નથી રહ્યા, પણ તમને આની તો ખબર છે ને, લિનોલિકની. લિનોલિક તો સાહેબ આ તો એમિનો એસિડ નથી, આ શું છે? આ તો ફેટી એસિડ છે. તો એના ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ આ ફેટી એસિડ છે તો આ બધા એમિનો એસિડ હશે. અને જનરલી બસ જો આ અને આ બે માં જ કન્ફ્યુઝન કરવા માટે આપણે ઓપ્શન આ રીતે સેટ કર્યા હોય છે. શું કે આ બે માં કન્ફ્યુઝન કોઈ પણ રીતે ઊભું કરવા માટે આમાં સેટ કરેલા ઓપ્શન હોય છે. તો યાદ રહી જશે, યાદ રહી જશે. તો આમાં શું જવાબ આવશે? લિનોલિક. આને યાદ રહી જશે કે ભાઈ લિનોલિક અને લિનોલોનિક અને આર્ચેડોનિક એ શું છે? ફેટી એસિડના પ્રકાર છે. એ જ રીતે એમિનો એસિડ એટલે કે પ્રોટીનના મૂળભૂત એકમ એમિનો એસિડના પ્રકાર લ્યુસીન, લાઇસિન અને આઇસોલ્યુસીન. તો આ લ્યુસીન લ્યુસીન શબ્દ યાદ રહી જશે અને આ લિનોલિક. બરાબર, લ વાળા અને લ્યુસીન અને લિનોલિક યાદ રહેશે. ઓકે, તો જવાબ શું આવશે સાહેબ અહીંયા? તો કે અહીંયા લિનોલિક જવાબ આવશે. બરાબર. એના પછીનો પ્રશ્નનો જવાબ આપો કે કેટલાક અંતઃસ્ત્રાવો જેમ કે ઇન્સ્યુલિન તેના બનેલા હોય છે. ચલો આનો જવાબ આપો કે ભાઈ હોર્મોન્સ છે, અંતઃસ્ત્રાવો છે, એમાં એક્ઝામ્પલ તરીકે લીધું છે કે ઇન્સ્યુલિન છે. એ શેનું બનેલું હોય? વિટામિન, પ્રોટીન, કાર્બોદિત કે ભાઈ ઉપર પૈકી તમામ વિટામિન, પ્રોટીન કે કાર્બોદિત કે ભાઈ બધાના બનેલા હોય છે હોર્મોન્સ કે ભાઈ અંતઃસ્ત્રાવો. બરાબર, શેના બનેલા હોય? ચલો ઝડપથી જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, બધા જ હોર્મોનની અંદર પ્રોટીન આવેલું છે. બધા જ હોર્મોનની અંદર, બધા જ એન્ટીબોડીની અંદર, બધા જ હોર્મોન અને એન્ટીબોડીની અંદર પ્રોટીન હોય છે. પ્રોટીન ફરજિયાત હોય છે. બરાબર. આગળ વાત કરીએ તો કે એન્ટીબોડી જે શરીરને બીમારીઓથી બચાવે તે શેની બનેલી હોય? ચલો મેં પ્રશ્ન લીક કરી નાખ્યો અહીંયા. બરાબર, ઉતાવળમાં પ્રશ્ન લીક થઈ ગયો. અહીંયા જવાબ શું આવશે? તો કે સાહેબ જવાબ પ્રોટીન આવશે. કારણ કે હું અગાઉ બોલી ગયો ને કે ભાઈ એન્ટીબોડી અને હોર્મોન્સ બનાવવા માટે પ્રોટીન જરૂરી છે. ચાલો એના પછીનો જોઈ લઈએ. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય સાહેબ? આ તો સાહેબ પોષણનો પ્રશ્ન જ નથી. મેં 2 થી 3 પ્રશ્ન વચ્ચે એવા લીધા છે કે તમને ખબર હોવી જોઈએ. બરાબર, આ 10મા ધોરણમાં આપણે આવતું, 9મા ધોરણમાં આવતું, 8મા ધોરણમાં આવતું. 8મા 9માનું યાદ ન હોય પણ 10મા ધોરણનું તો યાદ હોય ને કે સાહેબ આપણે પ્રશ્ન ચાલુ કરીએ, પાચન તંત્ર ચાલુ થાય, એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન સાહેબ એવું કહે વિજ્ઞાનના સાહેબ કે ભાઈ આ ધ્યાન રાખજો, ભાઈ પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો અહીંયા શું જવાબ આપે કે પાચનની શરૂઆત, બેઝિક પ્રશ્ન છે, નો આવડતો હોય તો જવાબ મળે કે સાહેબ નાનું આંતરડું. નાનું આંતરડું તો નીચે આવ્યું છે, આપને ખબર છે. ભાઈ આ રીતે આપણી આહાર નાળ છે. બરાબર, અહીંયાથી આપણું જઠર ચાલુ થાય છે. બરાબર, નાનું આંતરડું અહીંયા ક્યાંક આવેલું છે, આ મોટું આંતરડું છે. તો હવે જવાબ આપો કે અહીંયા યકૃત આવેલું છે, અહીંયા સ્વાદુપિંડ છે. હવે જવાબ આપો કે સાહેબ નાનું આંતરડું છે કે અહીંયા છે? તો આ બધાને સ્કીપ કરીને તો અહીંયા તો પહેલા શરૂઆત નહીં થતી હોય ને. પછી તો કે સાહેબ જઠર, તો કે જઠર અહીંયા છે. તો ઉપર ઘણું બધી વસ્તુ આવી ગઈ ને. ચલો જાતું કરી દો સાહેબ. સ્વાદુપિંડ, સ્વાદુપિંડ તો સહાયક ગ્રંથિ છે, તો એ તો કઈ પાચનમાં આવશે નહીં. તો સાહેબ કે મુખ, તો મુખ હાર્યું સાહેબ, મુખથી શરૂઆત થઈ જાય છે પાચનની. ચલો યાદ રહેશે કે ભાઈ પાચનની શરૂઆત મુખથી થાય છે. કારણ કે આમાં કઈ સમજાવવાનું હતું નહીં, તો મેં પ્રયત્ન એવો કર્યો કે સમજાય. બરાબર, મુખમાં શું હોય બેઝિક સાહેબ? મુખમાં કઈ રીતે પાચનની શરૂઆત થાય? તો બધાને ખબર છે કે મુખની અંદર લાળ ગ્રંથિ હોય. 3 લાળ ગ્રંથિ હોય. કેટલી? 3 પ્રકારની લાળ ગ્રંથિ અથવા 3 જોડ લાળ ગ્રંથિ કહીએ આપણે.
એમાંથી એમાઇલેસ અથવા તો ટાઇલિન, તો એમાઇલેસ કે ટાઇલિન નામનો ઉત્સેચક રિલીઝ થાય, બરાબર. હવે એ ઉત્સેચક રિલીઝ થાય ને બેઝિક થાય જો ખોરાકની અંદર મુખ્યત્વે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં વધારે પડતું શું હોય? કાર્બોદિત હોય. શું હોય? કાર્બોદિત હોય. કાર્બોહાઈડ્રેટ કે કાર્બોદિત હોય. તો હવે આપણે કાર્બોદિતનો મૂળભૂત એકમ શું છે સાહેબ? ગ્લુકોઝ છે. તો આપણે આને ગ્લુકોઝમાં ફેરવવું પડે ને તો હવે શરૂઆતમાં જ જ્યારે મુખની અંદર ચાવવાની શરૂઆત કરે ને એની અંદર લાળ ભળે ત્યારે જ શું થાય કે એમાઇલેજ કે ટાઇલિન ભયડા ભેગું જ આ ગ્લુકોઝ શું થાય કે આના અણુમાં ફેરવાય. ગ્લુકોઝ અને સ્ટાર્ચ માં ફેરવી નાખે. કોણ? તો કે લાળ ગ્રંથિ આને આવી રીતના અણુમાં વિભાજન કરે અને સ્ટાર્ચ અને ગ્લુકોઝના ફોર્મમાં ફરવાય એટલે ગ્લુકોઝ છે તો એ પાચન થઈ ગયું. કેનું પાચન થયું? તો કે સાહેબ કાર્બોદિતની પાચનની શરૂઆત થાય છે. શું થાય? કાર્બોદિતના પાચનની શરૂઆત થઈ ગઈ મુખથી. તો ખાલી ઇન જનરલ પ્રશ્ન પૂછાય કે પાચનની શરૂઆત નીચેના પૈકી કયા અવયવમાં થાય? તો મુખ આપ્યું હોય તો મુખથી શરૂઆત થાય છે. જો કન્ફ્યુઝ નહીં થવાનું, અન્નળી છે મુખ પછી ડાયરેક્ટ અન્નળી આવે તો અન્નળીની અંદર પાચન ક્યાંય થતું નથી, બરાબર. તો એવું નહીં સમજવું વચ્ચે અન્નળી આવી તો પહેલા મુખમાં થશે પછી અન્નળીમાં પછી જઠરમાં. ના, અન્નળી ક્યાંય પાચનમાં ભાગ લેતી નથી, ફક્ત ને ફક્ત વહનનું કાર્ય કરે છે. ખોરાક આવે છે એનું વહન કરી અને જઠર સુધી પહોંચાડે છે. ચાલો, કન્ફ્યુઝન ક્લિયર? તો શું આવશે સાહેબ? તો અહીંયા મુખ જવાબ આવશે. આગળ વધીએ તો કે ફેટ એટલે કે ચરબી 1 ગ્રામમાંથી કેટલા કિલોગ્રામ કેલેરી મળે? જો અહીંયા એટેન્ડન્સ થી તમે સારું વ્યવસ્થિત જોતા હોય ને તો આનો જવાબ આવડે. કારણ કે સાહેબ પહેલા જ લેક્ચરમાં આનો ભગો વાઈટો હતો. પહેલા જ લેક્ચરમાં શરૂઆત કરી ત્યારે જ વાત કરી દીધી કયું કેટલા કેલેરી કયું ક્યાંથી મળે છે. તો શરૂઆતમાં જ વાત કરી હોય તો 4 કિલોગ્રામ કેલેરી કેમાં આવે સાહેબ? કાં તો કાર્બોદિત ને કાં તો પ્રોટીન ટીક કરી શકાય. 9 કિલોગ્રામ કેલેરી તો સાહેબે પહેલી જ વાર કીધું હતું કે સાહેબ 9 કિલોગ્રામ કેલેરી ચરબીમાં આવે. શું આવે? 9 કિલોગ્રામ કેલેરી ચરબીને ઓગાળો તો 9 કિલોગ્રામ કેલેરી મળે છે. ચાલો, જવાબ શું આવશે? 9 કિલોગ્રામ કેલેરી. આ આપણે કાંઈ કન્ફ્યુઝ કરવાની વાત નથી. એના પછી વાત કરીએ શરીરના નાજુક અવયવોનું રક્ષણ નીચેનામાંથી કોણ કરે છે? ચલો, અલગ પ્રશ્ન. મેં તમને કીધું 2-3 પ્રશ્ન મેં આવા નાખ્યા છે. જુઓ, શરીરના નાજુક અવયવોનું રક્ષણ કોણ કરે છે? જેમ કે નાજુક અવયવ કેવા છે? જો ખાસ એવા નાજુક અવયવ એટલે આપણું મગજ છે, બરાબર. પછી મગજને જે નાજુક અવયવ કોઈ પણ અવયવ, યકૃત છે, સ્વાદુપિંડ છે, આપણે લીવર કહી શકાય, કિડની કહી શકાય, પછી ટેસ્ટિસ છે, બરાબર, ઓવરી છે. તો આ બધા નાજુક અવયવોનું રક્ષણમાં ભાગ કોણ ભજવે છે? બરાબર. તો પ્રોટીન છે, ચરબી છે. તો અહીંયા ઓપ્શન આપ્યા પ્રોટીન, વિટામિન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ. જો પોષણનો જ પ્રશ્ન છે, મને એમ કે આ ખોપડીનો પ્રશ્ન આવી ગયો, બરાબર, કે મગજને રક્ષણ કોણ કરે? પણ મગજ નથી, શરીરના નાજુક અવયવ ખાલી કીધા છે. તો તમને આ વસ્તુ ક્લિયર અને કટ જ હોવી જોઈએ કે નાજુક અવયવોનું રક્ષણ કોણ કરે. આપણા હાથ લઈએ ખાલી કે હાથના હાડકાનું રક્ષણ કોણ કરે છે તોય તમને જવાબ મળી જાય, બરાબર. તો કોણ કરશે? ચરબી. શું કામ સાહેબ? જો અમારો હાથ છે, મેં તમને એક્ઝામ્પલ તરીકે કીધું, આ હાડકા છે એની ઉપર શું છે? તો કે સાહેબ ચરબી છે. તો એનું રક્ષણ કોણ કરશે? તો કે સાહેબ ચરબી કરે છે. તો યાદ રહી જશે કે નાજુક અવયવો બધા છે એની રક્ષણ ચરબી કરવાનું કામ કરે છે. બેઝિક આપણે એમને જો આપણે વિજ્ઞાનમાં નહીં પડવાનું, યાદ રાખવું હોય તો દેશી નુસ્ખાથી યાદ રખાય. આની પાછળનું કઈ લોજિક નથી, મેં તમને કીધું બરાબર. અહીંયા તમને ચરબી ગોતવા બેસો તો કઈ લોજિક નથી, પણ એમને યાદ રહી જાય, બીજી કઈ વાત નથી, બરાબર. તો ચરબી ઉપરથી યાદ રાખવાનું. ચાલો, હવે આ કંઈક આપણી એપ્લિકેશન છે, બરાબર. તો આપણે એપ્લિકેશનમાં જોડાઈ જાઓ તો તમને એક કૂપન કોડ પણ આપવામાં આવે છે, બરાબર. અને ના સમજાય તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે બધું જાણકારી મેળવી શકો છો, ડિસ્કાઉન્ટ મળી શકે. ચાલો, આગળ વાત કરીએ તો નીચેનામાંથી કયું ફેટ સોલ્યુબલ વિટામિન નથી? જો નથી શબ્દ યાદ રાખજો. તો પેપરમાં તમારે એક્ઝામમાં ખાસ એક ફોકસ રાખીને વસ્તુ વિચારવાની કે ભાઈ છે, નથી, બરાબર. નીચેનામાંથી છે, નથી, એ શબ્દ નથી અને છે ઉપરથી બહુ મોટી રમત થઈ જાય, બરાબર. ઉતાવળમાં ટીક મારીને આવું કે નીચેનામાંથી કયું જે વિટામિન પાણી દ્રાવ્ય છે અને ચરબી દ્રાવ્ય છે મેં જોઈ લીધું, બરાબર, પણ ખરેખર નથી એવું લખ્યું હતું. હું ટીક મારી દઉં ને એક પ્રશ્ન મેં સાચો કરી લીધો હોય કે ભાઈ મારે 60 થતા હતા ને એક તો ઓલો સાચો એટલે 61 થાય, મેરી ડટકે 60
સાહેબ મારે તો 60 જ ન થયા. શું કામ? કારણ કે 1.25 માર્ક તારા કપાણા શ્યાના. તો કે ભાઈ નથી અને છે નું તું વિચારીને નતો આવ્યો એટલે. ચાલો આમાં શું આવશે કે નીચેનામાંથી કયું ફેટ સોલ્યુબલ વિટામિન એટલે કે ભાઈ ચરબી દ્રાવ્ય વિટામિન નથી. તો વિચારો A, D, E અને B. વિટામિન A, D, E અને B. તો આમાં કયો જવાબ આવશે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે ભાઈ બે પ્રકાર પડે વિટામિનના. કેટલા? જો મેં આ બધા પ્રશ્ન લીધેલા હોય, હું આ ચર્ચા કરું તો આગળ લીધેલો હોય, તમને એમ થાય કે સાહેબ આગળ તો ભણાવ્યું, તમે વ્યવસ્થિત ધ્યાન દો ને, આ હું સમજાવું તો પાછળના બે પ્રશ્ન તમને બીજા આવડી જાય. તો આ જ રીતે હોય, તમે કોન્સેપ્ટ સમજો ને તો એમસીક્યુ તો ફટાફટ આવડી જાય, એમસીક્યુ ગોખવા જ ના પડે. તમે કોન્સેપ્ટ સમજવા જોઈએ. શું છે કે ભાઈ વિટામિનના બે પ્રકાર પડે, એક તો ચરબી દ્રાવ્ય અને એક પાણી દ્રાવ્ય. બરાબર. તો સૌથી વધુ જો વિટામિન છે તો એ ચરબી દ્રાવ્ય છે. કયા કયા સાહેબ? તો કે A, D, E અને K. બરાબર. A, D, E અને K. બરાબર. તો આ ચરબી દ્રાવ્ય વિટામિન છે. તો સાહેબ પાણી દ્રાવ્ય, તો કે પાણી દ્રાવ્ય બે વિટામિન છે, B અને C. બરાબર. પાણી દ્રાવ્ય વિટામિન બે છે, B અને C. તો ઘણી વખત સાહેબ બહુ ડીપમાં જાઓ, નવી અપડેટ માહિતી ઉમેરતા જાઓ તો ઘણી જગ્યાએ તમને એવું પણ જોવા મળશે, પાણી દ્રાવ્ય વિટામિનમાં બે વિટામિન એડ કર્યા, H અને P. બરાબર. આ H અને P તો આ બીજા કાંઈ નથી. B7 જ્યારે તમે વ્યવસ્થિત ભણો ને તો તમને આ H વિશે ખબર પડે. પણ અહીંયા આપણે એની ચર્ચા કરવા ના બેસાય કારણ કે બહુ લેન્ધી વિષય છે, બહુ વાર લાગી જાય. પણ આટલી તો ખબર પડે ને કે ભાઈ ચરબી દ્રાવ્ય કેને કહેવાય અને પાણી દ્રાવ્ય કેને કહેવાય. બરાબર. તો અહીંયા જવાબ શું આવશે સાહેબ? ફેટ સોલ્યુબલ એટલે કે ચરબી દ્રાવ્ય નથી. તો છે કયા કયા? તો A છે, D છે, E પણ છે. તો નથી. તો આ રહ્યો સાહેબ, આ પાણી દ્રાવ્ય છે ને B. તો જવાબ શું આવશે? B આવશે. ચાલો એના પછી તો કે કાર્બોહાઈડ્રેટ માંથી કેટલી કિલો કેલેરી મળે છે? પાછો શબ્દ. ત્યાં પેલા પ્રોટીન ની વાત કરી હતી સાહેબે, પછી ચરબી ની વાત કરી હતી, હવે સાહેબ લઈને આવ્યા છે કાર્બોદિત. બરાબર. જો મુખ્યત્વે ખોરાકના ઘટકો હોય ને, ખોરાકના ઘટકો, તો અહીંયા ધ્યાન આપો. ફક્ત હરી એકવાર અહીંયા ધ્યાન આપો એટલે વ્યવસ્થિત જો સમજાય જાય. આમાં તમારે આફા મારવા ના પડે. ખોરાકના ઘટકો આ રીતે છે. એક પ્રોટીન છે, બીજું ચરબી છે, ત્રીજું કાર્બોદિત છે, ચોથું રેસાઓ છે. આપણે એને ખનિજ ક્ષારો લખી નાખીએ. ચાલો ચોથું છે પેલા વિટામિન લખીએ, પાંચમું છે ખનિજ ક્ષારો. બરાબર. છઠ્ઠું છે એ પાણી છે. અને ઘણી જગ્યાએ સાતમું પણ લખ્યું હોય. સાતમું શું લખ્યું હોય સાહેબ? તો કે રેસાઓ લખ્યું હોય. બરાબર. તો ઘણી જગ્યાએ સમાવેશ થાય, ઘણી જગ્યાએ ના થાય. પણ અહીંયા શું વાત કરવાની છે સાહેબ? તો કે ભાઈ સૌથી પહેલા તો જો આ ત્રણ છે ને, ત્રણ એ બૃહદ માત્રામાં લેવાના હોય. તો પેલા ખોરાકના ઘટકોને બે પ્રકારે પડે, માઇક્રોન્યુટ્રન્સ અને મેક્રોન્યુટ્રન્સ. એ શું સાહેબ? માઇક્રોન્યુટ્રન્સ અને મેક્રોન્યુટ્રન્સ એટલે શું? બૃહદ માત્રા અને અલ્પ માત્રા. બૃહદ માત્રા અને અલ્પ માત્રા. આને માઇક્રોન્યુટ્રન્સ કહેવાય, આને મેક્રોન્યુટ્રન્સ કહેવાય. એમાં કયા? તો કે ભાઈ આ વધુ માત્રામાં જરૂર પડતી એવી તો કે પ્રોટીન, ચરબી, કાર્બોદિત. આની છે એ સૌથી વધુ માત્રામાં શરીરને જરૂર પડે. એટલે જો આવો પ્રશ્ન નીકળે કે ભાઈ ચરબીના દહનથી કેટલી કિલો કેલેરી મળે, પ્રોટીનના દહનથી કેટલી કિલો કેલેરી મળે, કાર્બોદિતથી કેટલી કિલો કેલેરી મળે, અને અલ્પ માત્રામાં પૂછે તો કે સાહેબ વિટામિન આવે, મિનરલ્સ આવે અને પાણી પણ આવે. બરાબર. તો હવે એવું તમને નહીં પૂછાય કે ભાઈ કેટલા વિટામિન, કે ભાઈ આ વિટામિનના દહનથી કેટલો કિલો કેલેરી મળે. બરાબર. કારણ કે એ એટલી બધી કેલેરી નથી આપતા. માઇક્રોન્યુટ્રન્સ ઓછી માત્રામાંની જરૂર પડે એટલે એની જાજી કેલેરીની જરૂર નહીં પડે. પૂછાશે શું? તો કે પ્રોટીન, ચરબી અને કાર્બોદિત આવશે. તો બે પ્રશ્ન ક્લિયર થયા કે ભાઈ નીચેનામાંથી ખોરાકના ઘટકો કયા છે, કયા નથી. તો આ બધા આવી જાય. પછી બૃહદ માત્રામાં કયા? તો કે સાહેબ પ્રોટીન, ચરબી, કાર્બોદિત. અલ્પ માત્રામાં કયા?
તો કે સાહેબ વિટામિન્સ, મિનરલ્સ અને પાણી. જો આ વસ્તુ આવી રીતના પૂછાય કે માઇક્રોન્યુટ્રન્સ અને અહીંયા પૂછે કે મેક્રોન્યુટ્રન્સ, તો પણ સેમ વસ્તુ જ થઈ. બરાબર. તો સાહેબ અહીંયા જવાબ શું આવે? બરાબર. સાહેબે શરૂઆતમાં જ કહી દીધું છે કે ભાઈ કાર્બોદિત આવે એટલે તમારે 4 નો આંકડો જોવાનો. તો કે 4. પ્રોટીન આવે તો 4 નો આંકડો ગોતવાનો. 4.2 હોય કે 4 હોય તો એ વસ્તુ જ થઈ. ચરબીની વાત આવે તો 9 નો આંકડો ગોતવાનો. બરાબર. તો અહીંયા જવાબ શું આવશે સાહેબ? તો કે અહીંયા કાર્બોદિતમાં 4 કિલો કેલેરી આવશે. આ વસ્તુની વ્યવસ્થિત ચર્ચા કરી છે. હવે ટાઈમ બગાડી નહીં. ચાલો આગળ વાત કરીએ. તો શરીરને શક્તિ અને ગરમી કોણ પૂરી પાડે? ચલો મસ્ત એવો પ્રશ્ન. જો આ વસ્તુ તમે અહીંયા વ્યવસ્થિત જોશો ને એટલે આમાંથી માર્ક જવાની શક્યતા ઘટી જાય. બરાબર. આ તો જે એમસીક્યુ છે, આને કોન્સેપ્ટ બેઝ સમજો ને એટલે તમારા માર્ક્સ ન જાય. ચલો શક્તિ અને ગરમી કોણ આપે? તો આમ તમે બેઝિક વિચારો ને તોય જવાબ આવી જાય કે વિટામિન, કાર્બોદિત, પ્રોટીન કે ચરબી. વિટામિન, કાર્બોદિત કે પ્રોટીન કે ચરબી? તો કે સાહેબ શક્તિ અને ગરમી કાર્બોદિત આપે. એ કઈ રીતે સાહેબ? તો આપણે જોઈએ છીએ કે ભાઈ શરીરમાં સૌથી વધુ માત્રામાં જો કોઈ વસ્તુ ખોરાકમાં હોય ને, આપણા ખોરાકમાં, ડેઈલી રૂટીનના ખોરાકમાં, તો કાર્બોદિત વધુ છે. શું છે? કાર્બોદિત વધુ છે. હવે કાર્બોદિત જ્યારે અણુઓ થાય ને, જો આપણે તમને ડીપમાં નથી લઈ જવા, પણ ડીપમાં જો લઈ જાય ને તો શું થાય ખબર છે? મુખ્ય 3 અણુ હોય કાર્બોદિતના. શું હોય? 3 અણુઓ હોય. ચલો એમાં નથી પડવું, નહીતર વધી જશે. એના વિભાજન આપણે આખી પ્રક્રિયા હોય કે ભાઈ એમાંથી કોઈ પણ રીતે ગ્લુકોઝમાં લઈ જવાના હોય. શું? ગ્લુકોઝમાં ફેરવવાના હોય. પણ એ આપણે ક્યાંક થિયરીનો લેક્ચર છે ત્યારે સમજશું, કારણ કે જટિલ છે. પણ એક વસ્તુ સમજો કે સૌથી વધુ જો ઉર્જા શરીરને, જો ઉર્જા એટલે કિલો દહનની કેપેસિટીમાં નહીં, જો દહનની કેપેસિટીમાં વાત થતી હોય તો કોણ આવે? તો કે સાહેબ ચરબી આવે. પણ દહન નહીં. તમારે શું યાદ રાખવાનું કે ભાઈ શક્તિ અને ગરમી કોણ પૂરી પાડે? તો કે સાહેબ કાર્બોદિત પૂરી પાડે છે. બરાબર. જો એવું કેપેસિટી, એવી વાત થતી કે સૌથી વધુ કેલેરી કેમાંથી મળે, તો એ પાછું ચરબી આવે. બરાબર. કે ભાઈ 9 કિલોગ્રામ કેલેરી મળે આના દહનથી. ઓકે. ચલો પછી આમાં કમેન્ટ કરીને ના કહેતા કે સાહેબ પ્રશ્ન નંબર 19 માં ડી આવે. બરાબર. જો અહીંયા કન્ફ્યુઝ ક્લિયર કરીને જ કહું છું, નહીતર ઘણા એવું ટાઈપ કરશે કે સાહેબ પ્રશ્ન નંબર 19 માં ડી આવે. તમારો ખોટો છે. બરાબર. ખોટો નથી, વિચારીને લીધેલો છે. ઓકે. ચાલો આગળ વાત કરીએ કે દાળમાં કયા આવશ્યક એમિનો એસિડની માત્રા ઓછી હોય છે? જો આવો પ્રશ્ન પૂછાય નહીં. તમને છે એવું કહું, આવો પ્રશ્ન પૂછાય નહીં. પણ જો કદાચ પૂછાઈ જાય, ડીપમાં જાય, તો તમારે શું જવાબ ટીક કરવાનું? હું માનું છું ત્યાં સુધી તમને એક તો એમિનો એસિડ યાદ નથી રહેતા. તમને એક તો એમિનો એસિડ યાદ નથી રહેતા, અને એમાંય પાછો એવું પૂછે કે દાળની અંદર કયો એમિનો એસિડ હતો. તે થોડું અઘરું થઈ જાય. પણ પેપર સેટર છે ભાઈ, 2-5 પ્રશ્ન આવાય નાખી દઈએ તો એક પેપરની એક પેટર્ન હોય. જો તમને જ્ઞાનની વાત ન હોય, પણ વાત એવી છે કે પેટર્ન, એક પેપર દેવાની એક પેટર્ન એવી હોય કે સાહેબ તમે પેપર દો ને તો 4 થી 5 એવા વિકૃત પ્રશ્ન હોય જ કે જે કોઈ ન આવડ હોય એને અડવાના જ નહીં, એને મેકી દેવાના. આપને ન આવડે એટલે બીજાને ન જ આવડે. બરાબર. એને ટીક કરીને આપણા 0.25 કે 0.33 માઇનસ કરાવવા નહીં બેસવાના. બરાબર. પણ આ એવો બધો અઘરો પ્રશ્ન નથી. પણ આમાં જવાબ શું આવે? ભાઈ લ્યુસીન છે, મેથિયોનાઇન છે, લાઇસિન છે કે વેલિન છે, આ નીચેના પૈકી કયા એમિનો એસિડ છે દાળમાં આવે? તો વિદ્યાર્થી મિત્રો મિથિયોનાઇન આવે. શું આવે? મિથિયોનાઇન આવે. બરાબર. એના પછી વાત કરીએ, હવે મેં પ્રશ્ન લીધા જો ગણાય. ચાલો એના પછી પ્રોટીનના પ્રાપ્તિ સ્થાન ક્યાં છે? પ્રોટીન છે ક્યાંથી પ્રાપ્ત થાય છે? આપણે દૈનિક જીવનમાં પ્રોટીન ક્યાંથી મળે? તો કે સાહેબ પ્રાણીમાંથી મળી શકે, વનસ્પતિમાંથી મળી શકે કે બંનેમાંથી મળી શકે. તો બેઝિક વાત કરીએ તો પ્રોટીન છે આપણે એગ ખાઈ તોય મળે ને સોયાબીન ખાઈ તોય મળે, માંસ ખાઈ તોય મળે ને કઠોર ખાઈ તોય મળે. તો એ બે પ્રાણી અને વનસ્પતિ સ્ત્રોત છે ને, તો બંનેમાંથી મળે છે. તો આ જવાબ શું આવશે સાહેબ? તો કે પ્રાણી અને વનસ્પતિ બંને સ્ત્રોતોમાંથી મળે છે. ડન. ચાલો આમાં શું આવશે? પ્રાણી અને વનસ્પતિ બંને સ્ત્રોતોમાંથી મળે છે. ચાલો એના પછી તો કે શરીરના બંધારણ કરવાનું કાર્ય કોણ કરે છે? બેઝિક એવું પૂછે કે શરીરનું બંધારણની રચના કોણ કરે? શરીરનું બંધારણ કોણ ઘડે છે? એટલે ઓલું બંધારણ નહીં હો પાછું કે દેશ ચલાવવા માટેનું બંધારણ. શરીરના જે બાહ્ય રચના છે એને બંધારણ કહેવાય. એ બંધારણની રચના કોણ કરે છે? કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે. ચલો આમાં કાંઈ કન્ફ્યુઝ થવાનું જ ન હોય, પ્રોટીન જ આવે. બરાબર. આખા શરીરના જે નિર્માણ છે એમાં પ્રોટીન મુખ્ય ભાગ ભજવે છે. ચાલો એના પછી તો કે ઓરડાના તાપમાને ચરબી કેવા સ્વરૂપે હોય છે? જો મસ્ત પ્રશ્ન. જ્યારે તમે ચરબી વાંચવાનું શરૂ કરો ને
એટલે તમને એવું પ્રશ્ન ડાયરેક્ટ એક લીટી મારીને આપ્યું હોય કે ભાઈ 1 કિલોગ્રામ કેલેરીના દહનથી 9.3 કિલોગ્રામ કે 9 કિલોગ્રામ ઉર્જા મળે છે. નીચે બીજો એરો માર્યો હોય કે ચરબી ઓરડાના તાપમાને ખાલી જગ્યા સ્વરૂપે હોય. તો અહીં જવાબ આપો. એ તમને જોઈએ જ છે, ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય, આરુ સ્વરૂપે, વાયુ સ્વરૂપે હોય કે ભાઈ બધાય સ્વરૂપે હોય. બરાબર, એવું તો હોય. એ બધા સ્વરૂપે મતલબ શું થયું? ભાઈ માથામાં ઘન સ્વરૂપે હોય, પગમાં પ્રવાહી સ્વરૂપે હોય અને પેટની અંદર વાયુ સ્વરૂપે હોય ચરબી. એવું તો શક્ય નથી. તો આમાં શું જવાબ આવશે? ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે, વાયુ સ્વરૂપે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૂછાય કે ટેમ્પરેચર, ઓરડાનું ટેમ્પરેચર ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે હોય? તો કે ઘન સ્વરૂપે. ઓરડામાં આપણે સામાન્ય રીતે દૈનિક વર્ક કરતા હોય, રીતા હોય, સૂતા હોય, ખાવાનું પીવાનું કરતા હોય, તો આપણું શરીર ઘટી નથી જતું. એ વસ્તુ તો મગજમાં બેસે ને. આપણે ખાલી બેઝિક વિચારીએ કે ભાઈ શરીર છે, એમાં શરીર વધવાનું કારણ શું? ચરબીનો ભરાવો છે. ચરબી વધી જાય તો આપણે રોજ રૂટીન દિવસ દરમિયાન કામ કરતા હોય તો ચરબી ઘટી જવી જોઈએ ને. ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે જ રહીએ. પણ પછી તમે દોડવાનું શરૂ કરો, હાલવાનું શરૂ કરો, કંઈક બેઝિક વર્ક કરવાનું શરૂ કરો, શરીરને લોડ આપવાની શરૂઆત કરો, એટલે ગરમી વધે શરીરમાં, હીટ મારે શરીર. હીટના કારણે ચરબી પ્રવાહી સ્વરૂપમાં થાય છે. પણ ઓરડાના તાપમાને તો કેવી હોય છે? તો કે ઓરડાના તાપમાને તો સાહેબ ઘન સ્વરૂપે જ હોય છે. ચાલો એના પછીનો પ્રશ્ન, વિટામિનના કેટલા પ્રકાર? ચાલો સાહેબ, અહીંયા પેપર અડધું તો લીક કરી નાખ્યું છે. વિટામિનના કેટલા પ્રકાર? ચાલો ઝડપથી જવાબ આપો. વિટામિનના કેટલા પ્રકાર છે? એક વોટર સોલ્યુબલ, બીજું ફેટ સોલ્યુબલ, પાણી દ્રાવ્ય, ચરબી દ્રાવ્ય. કેટલા? તો કે બે બેઝિક તો વસ્તુની આપણે વ્યવસ્થિત વાત કરી જ છે. નીચેનામાંથી કયું વિટામિન પાણી દ્રાવ્ય છે? સાહેબ તમે શું લઈને આવ્યા છો? ચલો વ્યવસ્થિત જોવો શું આવે જવાબ. એવું નથી કે સાહેબ કહે ને તોય ભૂલ ખાઈ જાય. બરાબર, અગાઉ મેં હમણાં કીધું છે, તોય આમાં ઘણા ભૂલ ખાઈ જાય છે. બરાબર, અને આ પ્રશ્ન પૂછાય વારંવાર પૂછાય. આવું બેઝિક છે ને તોય વારંવાર પૂછાય જ છે. તો કયું? તો કે ભાઈ વિટામિન પાણી દ્રાવ્ય છે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન ડી કે વિટામિન કે? તો બે ગ્રુપ પાડ્યા હતા, એ, ડી, ઈ અને કે, અને બી, સી. તો એ, ડી અને કે, તો બી અને સી. તો અલગ કયો પડે છે? બીજા ગ્રુપનો એક આ બી છે એ અલગ પડે. તો ક્યુ આવે જવાબ? તો કે સાહેબ બી આવે. કારણ કે બે ગ્રુપ પડ્યા, એક પાણી દ્રાવ્ય, ચરબી દ્રાવ્ય. ચરબી દ્રાવ્ય જાજા હતા, એ, ડી અને ઈ, કે. અને એ જ રીતે બી, સી છે એ પાણી દ્રાવ્ય હતા. તો આમાં બી જવાબ આવે. ચાલો આગળ વાત કરીએ. નીચેનામાંથી કયો રોગ વિટામિન એ ની ખામીના કારણે થાય છે? સોરી, થતો નથી. જો મિસ્ટેક થાય, થતો નથી. ઓસ્ટિયોમલેશિયા, ઝેરોપ્થેલિયા, નાઇટ બ્લાઇન્ડનેસ, બીટો સ્પોટ. બરાબર, આમાં બીટા સ્પોટ આવે તો આ બીટો સ્પોટ. પછી ઓસ્ટિયોમલેશિયા અને ઝેરોપ્થેલિયા. અને ઝેરોપ્થેલિયા વચ્ચે. બરાબર, ઝેરોપ્થેલિયા. તો જ્યારે તમે વ્યવસ્થિત વાંચો ને, તમને પહેલા એક વસ્તુ તો ખબર છે, વિટામિન એ ની ખામીથી એક નાઇટ બ્લાઇન્ડનેસ થઈ જાય. બરાબર, રાત્રિ અંધારું. રાત્રે તમને દેખાય નહીં. આ તમે જ્યારથી શરૂઆત કરી, બેઝિક શરૂઆત કરી, તો આ વસ્તુ તમને પહેલા આડી આવી હોય કે ભાઈ રાત્રે દેખાય નહીં વિટામિન એ ની ખામીના કારણે. અને એક વસ્તુ તમને, આ બે વસ્તુ નથી ખબર. ચાલો એક આની ખબર છે કે સાહેબ આ વિટામિન એ ની ખામીના કારણે થાય. બીજું તો કે સાહેબ આ ઓસ્ટિયોમલેશિયા છે ને એ ક્યાંક સાંભળેલું છે. આ ઓસ્ટિયોમલેશિયા મેં ક્યાંક સાંભળ્યું છે ને, વિટામિન એ માં ન આવે. શું કામ? કારણ કે વિટામિન ડી છે. બરાબર, વિટામિન ડી છે એની કમીના કારણે આ થાય છે. તો તમે સવાલનો જવાબ પકડી લીધો. અહીંયા સવાલનો જવાબ પકડી લીધો. અહીંયા આપણે જોવો કે ઝેરોપ્થેલિયા, નાઇટ બ્લાઇન્ડનેસ અને બેટા સ્પોટ છે એ ત્રણ વિટામિન એ ની કમીના કારણે થતા રોગ છે. તો નથી થતો કયો? તો કે ઓસ્ટિયોમલેશિયા. યાદ રહેશે, ઓસ્ટિયોમલેશિયા વિટામિન ડી ના કમીના કારણે થાય. ચાલો આગળ વાત કરીએ. તો કે રેટિનોલ અને કેરોટીન તરીકે કયો વિટામિન ઓળખાય છે? ચલો મસ્ત પ્રશ્ન. ખાલી આવું આપ્યું હોત ને, આવું ખાલી આવું આપ્યું હોત ને તો વધારે મજા આવે કે ભાઈ કેરોટીન તરીકે કયો વિટામિન ઓળખાય છે. ચલો હવે જવાબ આપો કે ભાઈ કેરોટીન તરીકે કયો વિટામિન ઓળખાય છે કે ઓળખાતો નથી. ચલો જવાબ આપો. વિટામિન એ, વિટામિન બી, વિટામિન ઈ કે વિટામિન કે? અહીંયા જવાબ તમારે આપવાનો છે કે કેરોટીન કેને કહેવાય. સામાન્ય રીતે કેરોટીન શબ્દ વપરાય છે ગાજર માટે. શું છે? ગાજર માટે. બરાબર, તો અહીંયા યાદ રાખો કે ભાઈ કેરોટોન છે, કેરોટીન છે એ શબ્દ વિટામિન એ માટે ઉપયોગ થાય છે. વિટામિન એ નું રાસાયણિક નામ શું છે સાહેબ? તો કે રેટિનોલ છે.
રાસાયણિક નામ યાદ કરી, એક સૂત્ર યાદ રાખો ખાસ, તત એક ટ્રોફી, બરાબર. વિટામિન એ, વિટામિન B1, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. સાહેબ પેપર જ લીક કરે છે, આના પછીના પ્રશ્ન મેં આવા લીધા, પણ કઈ વાંધો નહીં. રેટિનોલ, થાઇમીન, એ એટલે એસ્કોર્બિક એસિડ, પછી ડી એટલે કોલ કેલ્સીફેરોલ અથવા કેલ્સીફેરોલ, આપણે ખાલી કેલ્સીફેરોલ લખીએ કારણ કે આગળ આવો કંઈક પ્રશ્ન આવશે. પછી ટી એટલે ટોકોફેરોલ અને ફી એટલે આ જે ફી છે કે માટે ફિલોક્વિનોન. ચલો યાદ રહેશે, યાદ રહેશે. તો વિટામિન એ ની કમીના કારણે રતનદાણાપણું થાય, એક બેઝિક રોગ છે. વિટામિન બી ના કમીના કારણે બેરી રોગ થઈ જાય. વિટામિન સી ના કારણે સ્કર્વી થઈ જાય. વિટામિન ડી ના કારણે આપણે જોયું ઓસ્ટિયોમલેશિયા, બરાબર, અને સુક્તાન નામનો રોગ થઈ જાય. પછી ટોકોફેરોલના કારણે નપુંસકતા આવી જાય, કમીના કારણે. ત્યાર પછી ફિલોક્વિનોન છે, તો એની કમીના કારણે લોહી જામતું નથી. ચલો રોગે જોઈ લીધા, નામે જોઈ લીધા, આ રાસાયણિક નામ યાદ રહેવા જોઈએ અને આ સૂત્ર યાદ રાખવો તો પછી કાંઈ નથી, ઈઝી થઈ ગયું, બરાબર. પછી B12 સુધી આપણે એ ક્યારેક ભણીશું, બરાબર, પણ અત્યારે ટાઈમ નથી. આ વસ્તુ તમે ખાલી જોઈ લ્યો, બરાબર. તો અહીંયા શું જવાબ આવશે સાહેબ? વિટામિન એ જવાબ આવશે, રેટિનોલ કે કેરોટીન તરીકે, બરાબર. હવે વિટામિન ડી ને બીજા કયા નામથી ઓળખવામાં આવે? જો મેં કીધું ને હમણાં સાહેબ પેપર લીક કરી નાખ્યું, આગળ જ હમણાં સમજાવ્યું કે ભાઈ થાઇમીન, તો કે સાહેબ આ તો B1 છે, હમણાં જ સાહેબે કીધું. પછી આ લાઇસિન, લ્યુસિન, લાઇસિન, આઇસોલ્યુસિન, આ તો શું છે? એમિનો એસિડ છે સાહેબ. પછી આ કોલ કેલ્સીફેરોલ, વિટામિન ડી, હમણાં કેલ્સીફેરોલ ની સાહેબે વાત કરી, ભાઈ કેલ્સીફેરોલ કે કોલ કેલ્સીફેરોલ, તો આ વિટામિન ડી છે. શું છે? વિટામિન ડી. અને આ રિબોફ્લેવિન છે, વિટામિન B2 છે. રેડી? ચલો ડન. આગળ વધીએ તો અહીંયા જવાબ શું આવશે? કેલ્સીફેરોલ અથવા કોલ કેલ્સીફેરોલ તરીકે ઓળખાય છે વિટામિન ડી. કયો રોગ? તો કે સાહેબ ઓસ્ટિયોમલેશિયા. શું? તો કે ઓસ્ટિયોમલેશિયા રોગ થાય છે, બરાબર. ચાલો આગળ વાત કરીએ. તો પેપર લીક થઈ ગયું તાત્કાલિક. આપણા શરીરમાં ચામડી પર સવારે સૂર્યપ્રકાશ પડવાથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? તો આને કાંઈ લોજિક બેસાડાય નહીં, આપણે ખબર છે કે સૂર્યપ્રકાશમાં વિટામિન ડી પ્રાપ્ત થાય છે, તો એ અમે જવાબ ટીક થઈ ગયો હતો, બરાબર, વિટામિન ડી આવે. ચલો રેડી. એના પછી કે વનસ્પતિ પ્રાણીઓમાંથી કયું વિટામિન ખાસ જોવા મળતું નથી? વનસ્પતિઓ અને પ્રાણીમાં જો વિટામિનના બે મુખ્ય સ્ત્રોત છે, એક તો શાકાહારી વિટામિન અને બીજું માંસાહારી. એમાં શાકાહારીમાં લગભગ વિટામિનમાં બધે મળતું જ હોય, બધા જ વિટામિન શાકાહારી વસ્તુમાંથી મળે છે, ખાસ કરીને એક B12, બરાબર. આ B12 છે, સાયનોકોબાયલેમાઇન, એ B12 છે, એ શાકાહારી વસ્તુમાંથી નહિવત માત્રામાં મળે છે, પણ નહિવત માત્રામાં મળે છે. પણ અહીંયા એવી વાત કરી છે સાહેબ, પ્રાણી નહીં વનસ્પતિ, એ બંનેને છોડી અને જો એ બંનેમાંથી ન મળતા હોય એવું વિટામિન કયું? તો કે સાહેબ વિટામિન એ છે, એ તો બધાને ખબર છે કે ભાઈ દૂધમાંથી મળી જાય, બરાબર. વિટામિન કે છે તે શરીરની અંદર બને છે, બરાબર. વિટામિન ડી છે સૂર્યપ્રકાશમાં મળે છે. વિટામિન ઈ છે. તો આપણે અહીંયા જવાબ શું આવે છે? અહીંયા જવાબ શું આવે? તો તમે બેઝિક વિચારો તો તમને ખબર પડે કે વિટામિન ડી છે એ શરીરની અંદર ક્યાંય બનતું જ, ઓલા પ્રાણી કે વનસ્પતિ બનતું જ નથી. કેમ? કારણ કે શરીરની અંદર બને છે. શું કામ? કઈ રીતે સાહેબ? તો કે સાહેબ આ ચામડી છે, એના ઉપર સૂર્યપ્રકાશ પડે ત્યારે આની અંદર વિટામિન ડી બનવાની શરૂઆત થાય છે. હવે કઈ રીતે બનવાનું થાય તો એ થિયરિકલ લેક્ચરમાં આપણે જોવું પડે વ્યવસ્થિત, બરાબર. પણ એ યાદ રાખવું ભાઈ શરીરની અંદર આ વિટામિન ડી બને છે, બહારથી ક્યાંયથી મળતો નથી ખાસ એવો, બરાબર. બાકી આના ઓપ્શન છે, એવું નથી કે સાવ નથી. આપણે લીલા શાકભાજી દૂધમાંથી થોડું ઘણું પ્રમાણમાં મળી શકે છે, પણ અહીંયા પ્રશ્ન પ્રમાણે જવાબ શું આવે? ડી. હવે કોઈ કાલ કમેન્ટ કરીને નહીં કહે સાહેબ આમાં ઈ આવે, બરાબર. કોઈ કમેન્ટ કરીને નહીં કહે સાહેબ આમાં કે આવે. સાહેબ એ વિચારીને જ કીધું છે કે આમાં સી આવે, આમાં ડી આવે છે, બરાબર. એટલે એવી કમેન્ટ નહીં કરવાની કે સાહેબ આમાં કે ડી આવે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઓથેન્ટિક મટીરિયલ પ્રમાણે જ આપણે જોયું છે, બરાબર. ચાલો આગળ વધીએ.
જીભની નીચે કઈ ગ્રંથિ આવેલી છે? બરાબર. આમાં આપણે જ્યારે વિટામિનની જ વાત કરતા હોય ને મિત્રો, વિટામિનની જ વાત કરતા હોય ને ત્યારે ઘણા એવા વિટામિન હશે કે શરીરની અંદર બને છે, શરીરની બહાર બને છે. નીચેના પૈકી શરીરના અંદર બનતા વિટામિન કયા? ત્યારે તમને આ વસ્તુ કન્ફ્યુઝ કરશે. વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન ડી. પણ એ વ્યવસ્થિત થિયરિકલ વાંચો તો મજા આવી જાય. બરાબર. અત્યારે અહીંયા આવી જાય કે જીભની નીચે કઈ ગ્રંથિ આવેલી છે. તો હું લઈ આવ્યો છું હેલ્થનો એક પ્રશ્ન પાચનને લગતો. એક આપણે 16 નંબરનો પ્રશ્ન જોયો હતો. હવે 31 નંબરનો એવો જ પ્રશ્ન લઈ આવ્યો છું એક પાચનને લગતો કે પેરોટિડ ગ્રંથિ, સલાઇવરી ગ્રંથિ, સબમેન્ડ્યુબલ ગ્રંથિ કે એડ્રિનલ ગ્રંથિ. તો પ્રશ્નમાંથી જવાબ કઢાય. શું કરાય? ઓપ્શન કઢાય. સાહેબ યાદ ન રહ્યું હોય તો ઓપ્શન કાઢી નાખાય. આ એડ્રિનલ ગ્રંથિ નો આવે, કારણ કે જીભને લગતી લાળ રસની ગ્રંથિ છે જ નહીં. ઓકે. એના પછી તો કે સાહેબ આ પેરોટિડ ગ્રંથિ છે ની મને ખબર છે કે પેરોટિડ ગ્રંથિમાં અહીંયા સોજું આવી જાય ને, જેના કારણે ગાલ પચોડિયા થાય, લાપોટિયું થઈ જાય. બરાબર. ગાલ પચોડિયું, લાપોટિયું. તો એ ગાલ પચોડિયું થઈ જાય તો કાનની નીચેના ભાગે આવી છે. બરાબર. કાનના નીચેના ભાગે આવી એટલે આ વસ્તુ નો આવે, આ નો આવે. હવે એક રહી જીભના નીચેના ભાગે ને એક જીભની પાછળના ભાગે. અહીંયા શું કીધું છે કે જીભની નીચેના ભાગે કઈ આવે? તો કે વિદ્યાર્થી મિત્રો, જીભના નીચેના ભાગે સલાઇવરી આવે, જીભના પાછળ સબમેન્ડ્યુબલી આવે, અને જીભને જે કાનની નીચેના ભાગે હોય તો એ પેરોટિડ ગ્રંથિ આવે છે. ચલો કન્ફ્યુઝ ક્લિયર? સૌથી પહેલા તો જીભના નીચેના ભાગે કઈ આવે? જો આ જીભ છે તમારી, તો આના નીચેના ભાગે કઈ આવે? તો કે સલાઇવરી ગ્રંથિ આવે. સાહેબ એના પાછળના ભાગે કઈ આવે? તો કે સબમેન્ડ્યુબલી ગ્રંથિ આવે. અને સાહેબ કાનની નીચેના ભાગે કઈ આવે? તો કે પેરોટિડ ગ્રંથિ આવે છે. સાહેબ જો જીભ બનાવી જ છે તો એકવાર સ્વાદની વાત કરી દઉં. મુખ્યત્વે સ્વાદ કેટલા હોય? સ્વાદ કેટલા હોય? તો મુખ્યત્વે 4 સ્વાદ હોય. કેટલા? 4 સ્વાદ. જો જીભનો અગ્રભાગ હોય ને, અહીંયા અગ્રભાગ, ત્યાં ગળ્યો સ્વાદ હોય. બરાબર. એના પાછળનો ભાગ હોય ને ત્યાં ખારો સ્વાદ હોય. બરાબર. શું હોય? ખારો. પછી ખાટો. અને પછી જે ઉપરનો ભાગ છે ત્યાં કડવો હોય છે. મુખ્ય 4 ભાગ, 4 સ્વાદો હોય છે. એ પ્રશ્ન નથી, પણ અહીંયા ખાલી માહિતી આપી દીધી. હવે અહીંયા જુઓ કે ભાઈ સલાઇવરી ગ્રંથિ છે એ જીભના નીચેના ભાગે હોય. જીભના પાછળના ભાગે પૂછે તો સબમેન્ડ્યુબલી, અને કાનની પાછળના કે કાનની નીચેના ભાગે પૂછે તો કે પેરોટિડ ગ્રંથિ છે. સાપનું ઝેર હોય ને, સાપનું ઝેર એ પેરોટિડ ગ્રંથિની અંદર હોય. બરાબર. ચાલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. તો મસ્ત પ્રશ્ન. વિટામિન. વિટામિન તમે કર્યા હોય ને મિત્રો, વિટામિન, તો આ પ્રશ્ન જવાબ આવડી જાય. કંઈ છે ને રોકેટ સાયન્સ જ નથી આમાં. તો અહીંયા વિટામિન B4 નામનું કંઈ છે ને, B3 હો, B4 નામની એવી કોઈ તત્વ નથી. ચાલો હવે જવાબ આપો. સૌથી પહેલા તો વિટામિન B1, તો સાહેબ થ એટલે થાઇમિન, તો વિટામિન B1 એટલે આ થાઇમિન. ઓકે. વિટામિન B2, સાહેબ B2, તો અહીંયા જુઓ નાઇસિન, પછી પાયરિડોક્સિન, પછી રિબોફ્લેવિન. તો આ રિબોફ્લેવિન છે અલગ પડે. બરાબર. તો આ રિબોફ્લેવિનમાં ટીક મારીશું. બરાબર. રિબોફ્લેવિનમાં ટીક મારીશું. એ જ રીતે B6, તો પાયરિડોક્સિન. શું આવશે? પાયરોડોક્સિન. તો આ શબ્દ અહીંયા આવશે. અને છેલ્લો કયો આવ્યો? તો કે નિયાસિન. તો કે B3 એ નિયાસિન છે. ચલો જવાબ પકડો. તો B1 3, તો પેલામાં 3 હોય એવા એક આ ઓપ્શન છે. પેલામાં 3 હોય એવા એક ઓપ્શન જ નથી. ઓકે. તો આ બધી કઈ કરવાની વાત જ નથી. શું આવે જવાબ? પહેલામાં 3 એટલે કે B1 નું નામ થાઇમિન. પછી બીજામાં 4 આવે રિબોફ્લેવિન. B2 એટલે રિબોફ્લેવિન. બરાબર. અને ઓલું એક બાયોટીન આવ્યું હતું. શું આવ્યું હતું? બાયોટીન. એ B7 આવતું. બરાબર. મેં કદાચ ત્યાં B2 કર્યું હશે, પણ એ B7 આવતું હતું. ઓકે. ચલો એના પછી તો કે C1, તો કે C1 એટલે C અને એનું 1 એટલે આ 3 છે. બરાબર. એ તો હમણાં સુધાર્યો હતો આપણે. B3 એટલે નિયાસિન અને B6 એટલે પાયરોડોક્સિન. બરાબર. તો આ તમને નામ યાદ હોય ને તો એમને પકડાઈ જાય. એક હોય ને યાદ તો આ પકડાઈ ગયું. બરાબર. કે ભાઈ થાઇમિન છે એટલે અહીંયા પકડાઈ જાય. ચાલો એના પછીનો એવો ને એવો પ્રશ્ન. અહીંયા જવાબ આવશે. યોગ્ય જોડકા જોડો. B1 તો હમણાં જ તમને યાદ હતું કે આ થાઇમિન. રેડી. એ વિટામિન એ તો આપણે જોયા કે ભાઈ કેરોટીસ અથવા તો રેટિનોલ. તો અહીંયા જોવો ક્યાંય દેખાય છે રેટિનોલ? આ રહ્યું સાહેબ, આ રેટિનોલ. B12, હમણાં સાહેબે અગાઉ જ વાત કરી કે ભાઈ B12 નામનું વિટામિન છે એ પ્રાણી સ્ત્રોતમાં મળે, વનસ્પતિ મળતું નથી. કયું? સાયનોકોબાલ્મિન.
તો આ સાયનોકોબાયલેમાઇન છે એ અહીંયા આવ્યું, સાયનોકોબાયલમિન, બરાબર. અને વિટામિન કે તો ફિલોક્વિનોન, રથ એક ટોફી, ફી એટલે ફિલોક્વિનોન અથવા ફાઇલોક્વિનોન. તો અહીં શું જવાબ છે? તો ફાઇલોક્વિનોન. તો એ ફાઇલોક્વિનોનનો જવાબ આવે છે. ઓપ્શન પકડો. B3, તો કે B3 સોરી A3, આ બેમાં A3 બેમાં A3, તો આ નો આવે, બરાબર. હવે આ બેમાંથી B4, તો B4 વાળો જવાબ છે. આ B વાળો ક્યાં જાય છે? આનો જવાબ B4. ઓકે, આ B4 વાળો આ જવાબ આવશે, બરાબર. શું જવાબ આવશે? આ વ્યવસ્થિત જોઈ લ્યો એટલે આવી રીતના ઓપ્શન પકડી જાય અને નીકાળી શકાય આ રીતે ઓપ્શન. ચાલો જવાબ શું આવશે? એ જવાબ આવશે. ચાલો એના પછીનો, મોંમાં કેટલી લાળ ગ્રંથિ હોય સાહેબ? હમણાં જ આગળ લાળ ગ્રંથિઓ 3 એ 3 ભણાવી, બરાબર. લાળ ગ્રંથિઓ 3 એ 3 ભણાવી. કઈ સાહેબ? જો આ રે સલાઈવરી ભણાવી સાહેબે, સબ મેન્યુઅલે કીધું અને પેરાટિડ ગ્રંથિ કીધું. તો હવે એનો જવાબ આવડી જવો જોઈએ. કેટલી? તો કે સાહેબ 3 આવે, બરાબર. 3 આવે. ક્યાંથી લીધું એ કીધું ને મેં તમને. ઓકે, ચાલો એના પછીનો, તો કે કાર્બોદિત પદાર્થનું પાચનની શરૂઆત શરીરના કયા અવયવમાં થાય છે? સાહેબ આ પણ પ્રશ્ન તમે અગાઉ કીધો. કાર્બોદિતનું પાચન ગ્લુકોઝ અને સ્ટાર્ચમાં ફેરવાય તો ક્યાંથી? તો કે સાહેબ મુખથી. જ્યારે પાચનની શરૂઆત થાય ત્યારે મેં તમને અણુ ભણાવ્યા કે ભાઈ કાર્બોદિત અને સ્ટાર્ચમાં ફેરવાઈ જાય છે, બરાબર. તો એ પાચનની શરૂઆત થાય છે ક્યાંથી? તો કે મુખની અંદરથી. ચાલો એના પછીનો, આહાર નાળનો સૌથી પહોળો અવયવ? તો આહાર નાળ એટલે મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર. આ બધા આહાર નાળની અંદર આવે. તો સૌથી પહોળું કીધું છે તો આપણે બેઝિકલી ખબર છે સૌથી પહોળો અવયવ એટલે જઠર જ હશે. તો શું આવશે? જઠર જવાબ આવશે. ચાલો એના પછી ઓકે, આ પ્રશ્ન લીક થઈ ગયો છે પણ જોઈ લ્યો કે ખોરાકનું યાંત્રિક તેમજ રાસાયણિક પાચન ન થાય ત્યાં સુધી ખોરાક શરીરના કયા અવયવમાં રહે છે? જઠરમાં. કારણ કે જઠરની અંદર જ આપણે જો પાચન તંત્ર ભણીએ ને તો એમાં પ્રશ્ન લખેલો જ હોય કે યાંત્રિક અને રાસાયણિક પાચન જઠરની અંદર થાય છે, તે પછી નાના આંતરડામાં જાય છે. કયા સ્વરૂપમાં? તો કે જ્યારે નાના આંતરડામાં જાય ત્યારે કાયમ સ્વરૂપ ધારણ કરે. જો આ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જે ખોરાક છે, ખોરાક નાના આંતરડામાં જાય ત્યારે ખોરાક કાયમ સ્વરૂપે હોય છે. સાહેબ આ કાયમ શું છે? તો જે 5 થી 6 કલાક ખોરાક જઠરની અંદર વલોવાય છે. વલોવાયા પછી જે પરિણામે જે પ્રવાહી સફેદ કલરનું ઘટ્ટ જે પ્રવાહી હોય છે એને આપણે કાયમ કહીએ. અને સફેદ ઘટ્ટ પ્રવાહી નાના આંતરડામાં જાય અને પછી નાના આંતરડામાં જે વિટામિન છે, કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે, એનું બધાનું શોષણ થવાની શરૂઆત થાય. પણ એ પદાર્થ કેવા સ્વરૂપે થઈ ગયું હોય? તો શબ્દ વાપર્યો છે કાયમ શબ્દ, બરાબર. ચાલો એના પછી એક પ્રશ્ન લઈ લઈએ હજી કે ખોરાકનું સંપૂર્ણ પાચન શરીરના કયા અવયવમાં થાય? ખૂબ જ હોટ ફેવરેટ પ્રશ્ન, અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નમાંથી સારો પ્રશ્ન કે ભાઈ અત્યાર સુધીમાં પૂછાયેલો પ્રશ્ન છે. મુખ, નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર. મુખ તો આવે જ નહીં કારણ કે ત્યાં ખાલી ગ્લુકોઝ ને સ્ટાર્ચમાં ફેરવાય છે, પાચન થતું નથી. ચલો એના પછી, તો કે નાનું આંતરડું સાહેબ, મોટું આંતરડું, જઠર. તો સાહેબ જઠરની અંદર પૂર્ણ પાચન નથી થતું. હમણાં જ તમે કીધું કે ભાઈ કાયમ સ્વરૂપમાં જાય, નાના આંતરડામાં જાય, નાના આંતરડામાં શોષણ થાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નાના આંતરડામાં ખોરાક એકવાર પ્રવેશ કર્યા પછી, નાના આંતરડામાં ખોરાક એકવાર પ્રવેશ કર્યા પછી ત્યાં બધું જ સંપૂર્ણ પાચન થઈ જાય છે. પછી મોટું આંતરડું આવે. મોટું આંતરડું કોઈ જ પાચનનું કામ કરતું નથી. શું કામ કરે છે? તો ફક્ત ને ફક્ત શોષણનું કામ કરે છે. શું કરે છે? ફક્ત ને ફક્ત શોષણનું કામ કરે છે. તો યાદ રહેશે કે ભાઈ નાનું આંતરડું જવાબ આવશે. શું જવાબ આવશે? નાનું આંતરડું જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ. આવા નવા MCQ, થિયરી અને તમારે જો નવું જાણવું હોય તો લક્ષ્યમ એકેડમીની ટીમને ફોલો કરી લ્યો. અને એપ્લિકેશન વિશે કોઈ માહિતી જોતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરી શકો છો. આવા નવા MCQ સાથે આપણે ફરી મળીશું, બરાબર. ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો.